ગુડ મોર્નિંગ. નમસ્તે બાળકો, કેમ છો? ધોરણ જુનિયર કેજી ગુજરાતી માધ્યમ વિષય ગણિત. ગણિત વિષયમાં આજે આપણે 33 અને 34 અંક શીખવાના છે. અગાઉ આપણે 1 થી 30 અંક શીખી ગયા. એની અગાઉ આપણે 31 અને 32 અંક શીખી ગયા. 32 પછી 33 અને 34 અંક આજે આપણે શીખવાના છે. એ પહેલાં આપણે અગાઉ થોડુંક પુનરાવર્તન કરી લઈએ. તમારે ઘરે દરરોજ 1 થી 30, 1 થી 50 એવી રીતે તમારે દરરોજ થોડું થોડું પુનરાવર્તન ઘરે બોલવાનું છે. જુઓ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 આવી રીતે તમારે અંકોની ઓળખ પણ લેવાની. 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. 30 પછી કઈ સંખ્યા આવે? 31. 31 પછી 32. 32 પછી કઈ સંખ્યા આવશે? 33. તો આજે આપણે 33 અંક શીખવાનો છે. તો 30માં આપણે કેટલી સંખ્યા ઉમેરીએ તો 33 થાય? 30માં આપણે 3 ઉમેરીએ તો 33 સંખ્યા થાય. જુઓ, આ એક 10નું જૂથ છે, આ એક 10નું જૂથ છે અને આ પણ એક 10નું જૂથ છે. અને આમાં છૂટા કેટલા મણિકા છે? 1, 2 અને 3. જુઓ, આ એક 10ના જૂથમાં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તો અહીંયા આપણે કેટલા લખીશું? 10. પછી બીજા જૂથમાં કેટલા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. આ પણ કેટલા થયા? 10. પછી આ કેટલા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. આ પણ કેટલા થયા? 10. બરાબર. હવે આ કેટલા છે? 1, 2 અને 3. તો જુઓ, 10 ને 10 20, 20 ને 10 30, 30 ને 3 33, 30 ને 3 33. કેટલા થયા? 33. 30 ને 3 33. હવે જુઓ, અહીં આગળ આપણે ગોળ દોર્યા છે. આ ગોળ 33 કરતો વધારે છે. કેટલા છે? વધારે. તો આપણે 33 અંકની અંદર જ રંગ પૂરવાનો છે. તો ગણવાનું અને રંગ પૂરવાનો છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. રંગ પૂરતું જવાનું અને બોલતું જવાનું. 10 પછી કઈ સંખ્યા આવશે? 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33. આપણે કઈ સંખ્યા શીખવાની છે? 33. તો આપણે 33 ગોળની અંદર જ રંગ પૂરવાનો છે. બીજા 3 ગોળની અંદર રંગ પૂરવાનો નથી. હવે 33 અંકનું હું તમને ફ્લેશ કાર્ડ બતાવું છું. જુઓ, 2 તગડા 33, 2 તગડા 33. આ 10 10ના જૂથ છે અને છુટ્ટી કેટલી પેન છે? 3. 1, 2, 3. અને આ 10 ને 10 20, 20 ને 10 30, 30 ને 3 33. આ 10 પેનનું એક જૂથ છે, આ એક 10 પેનનું જૂથ છે અને આ પણ એક 10 પેનનું જૂથ છે. તો 10 ને 10 20, 20 ને 10 30, 30 ને 3 33. 2 તગડા 33, 2 તગડા
33. હવે તમને હું અહીં બોર્ડ ઉપર લખાવું છું, તમારે લખવાનું અને બોલવાનું. 2 તગડા 33, 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 2 તગડા કેમ થાય 33. લખવાનું અને બોલવાનું. તમારે ઘરે ખાનાવાળી નોટમાં દરરોજ 1 થી 30 અંક લખવાના. પછી દરરોજ તમને જેમ જેમ મેડમ લખાવે એમ તમારે નોટમાં લખવાનું. 2 તગડા 33, 2 તગડા 33. આ 33 અંક શીખ્યા. હવે આપણે 34 અંક શીખવાનો છે. 33 અંકમાં આપણે જેમ 10 10ના 3 જૂથ છે એવી રીતે પણ અહીંયા આપણે 34 અંક છે તો અહીં પણ આપણે 10 10ના 3 જૂથ બનાવ્યા છે. આ પણ એક 10નું જૂથ છે. 1 2 3 4 5 6 7 8 9 અને 10. કેટલા થયા 10. કેટલા થયા 10. હવે આ કેટલાનું જૂથ છે બીજું 1 2 3 4 5 6 7 8 9 અને 10. આ પણ કેટલા થયા 10. હવે આ કેટલાનું જૂથ છે ગણીએ ચાલો 1 2 3 4 5 6 7 8 9 અને 10. કેટલા થયા 10. હવે અહીંયા છૂટા કેટલા મણિકા છે 1 2 3 અને 4. કેટલા છે 4. 10 ને 10 20, 20 ને 10 30, 30 ને 4 34. કેટલા લખવાના છે 34. કેટલા લખવાના છે 34. કારણ કે અહીંયા આગળ આપણે 4 છૂટા મણિકા છે એટલે આપણે અહીંયા આ 10 10ના છે એટલે 10 ને 10 20, 20 ને 10 30, 30 ને 4 34. આ 33 છે તો આપણે અહીંયા આગળ 3 છે 33માં એક મણિકો ઉમેરીએ તો અહીંયા આગળ કેટલી સંખ્યા બને 34. હવે અહીંયા આગળ પણ આપણે 34 કરતાં વધારે ગોળ છે તો આપણે ગણવાનું અને 34 અંકમાં આપણે રંગ પૂરવાનો છે. તો જુઓ આ છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34. કેટલા ગોળમાં રંગ પૂર્યા 34. અહીંયા પણ આપણે આ 3 ગોળની અંદર રંગ પૂરવાના નથી કારણ કે આપણે કેટલા લખવાના છે 34. 30 ને 4 34. તગડ ચોગડ 34. ત્રગડ ચોગડ 34 થાય. તો 34નું ફ્લેશ કાર્ડ પણ હું તમને બતાવું છું. જુઓ આ છે તગડ ચોગડ 34. તગડ ચોગડ 34. આ પણ 10નું એક જૂથ છે, આ પણ 10નું એક જૂથ છે અને આ પણ એક 10નું જૂથ છે. અહીંયા છુટ્ટી કેટલી પેન છે 1 2 3 4. કેટલી છુટ્ટી છે 4. ચલો આપણે આ એક જૂથ ગણીશું 1 2 3 4 5 6 7 8 9 10. એક જૂથમાં કેટલી પેન છે 10. હવે બીજા જૂથમાં કેટલી છે 1 2 3 4 5 6 7 8 9 અને 10. આ બીજા જૂથમાં પણ કેટલા છે 10. તો 10 ને 10 20. હવે ત્રીજા જૂથમાં આપણે ગણીશું 1 2 3 4 5 6 7 8 9 અને 10. 10 ને 10 20, 20 ને 10 30. હવે છુટ્ટી કેટલી પેન છે 1 2 3 4. 30 ને 4 34. 30 ને 4
ચોત્રીસ, ત્રગડ ચોગડ ચોત્રીસ, ત્રગડ ચોગડ ચોત્રીસ થાય. જુઓ, ત્રગડ ચોગડ ચોત્રીસ, ત્રગડ ચોગડ ચોત્રીસ. બોલવાનું અને લખવાનું ત્રગડ ચોગડ ચોત્રીસ. એક જ ખાનાની અંદર બંને અંક લખવાના. ત્રગડ ચોગડ ચોત્રીસ, 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 ત્રગડ ચોગડ ચોત્રીસ. હવે જુઓ, આપણે 33 અને 34 અંક શીખી ગયા. હવે હું તમને અંકોની ઓળખ આપું છું. જુઓ, અંકોની ઓળખ તમારે કરવાની છે. જુઓ, આ કયો અંક કહેવાય છે? આ કયો અંક છે? 2. કયો અંક કહેવાય આને? 2. પછી આ કયો અંક છે? તો 8 છે. કયો અંક છે આ? 8. પછી આ કયો અંક છે? આ 5. કયો અંક છે? 5. 5 પછી આ કયો અંક છે? 6. કયો અંક છે આ? 6. આ અંક તો બધાને આવડતું જ હોય. આ કયો અંક છે? 3. કયો અંક છે? 3. પછી આ કયો અંક છે? એકડ તગડ 13. એકડ તગડ 13. પછી આ કયો અંક કહેવાય આને? એકડ સાતડ 17. કયો અંક છે? એકડ સાતડ 17. પછી આને કયો અંક કહીશું? એકડ નવ્વડ 19. એકડ નવ્વડ 19. આ એકડ નવ્વડ 19 છે. તો પછી આ કયો અંક છે? કયો અંક છે આ? બગડ પાછળ 25. બગડ પાછળ 25 અંક છે. આવી રીતે તમારે અંક ઓળખવાના છે. જુઓ, હવે હું તમને ફ્લેશ કાર્ડથી અંકોની ઓળખ 1 થી 30 સુધીની આપું છું. જુઓ, આ કયો અંક કહેવાય આને? 1 કહેવાય. કયો અંક કહેવાય આને? 1. 1 પછી કયો અંક આવે છે? 2. કયો અંક છે? 2. 2 પછી કયો અંક આવશે? 3. 3 પછી કયો અંક આવે? 4. ચોગડે 4. 4 પછી 5. 5 અડે 5. 5 પછી કયો અંક આવે? 6. 6 ગડે 6. 6 પછી કયો અંક આવશે? 7. કયો અંક આવે? 7. 7 અડે 7. 7 પછી કયો અંક આવે? 8. 8 અડે 8. 8 પછી કયો અંક આવશે? 9. 9 વડે 9. 9 પછી કયો અંક આવે? એકડે મીંડે 10. 10 પછી 2 એકડા 11. 11 પછી એકડ બગડ 12. એકડ બગડ 12 પછી 13. એકડ તગડ 13. 13 પછી કયો અંક આવે? એકડ ચોગડ 14. એકડ ચોગડ 14 પછી કયો અંક આવશે? 15. એકડ પાછળ 15. 15 પછી કયો અંક આવે? એકડ છગડ 16. એકડ છગડ 16 પછી 17. એકડ સાતડ 17. 17 પછી એકડ આઠડ 18. 18 પછી એકડ નવ્વડ 19. એકડ નવ્વડ 19. 19 પછી કયો અંક આવે? બગડે ને મીંડે 20. 20 પછી કયો અંક આવશે? બગડ એકડ 21. બગડ એકડ 21. 20 ને 1 21. પછી 2 બગડા 22. 22 પછી બગડ તગડ 23. 23 પછી કયો અંક આવશે? બગડ ચોગડ 24. 24 પછી કયો અંક આવે? બગડ પાછળ 25. 25 પછી કયો અંક આવે? બગડ છગડ 26. 26 પછી આવશે બગડ સાતડ 27. 27 પછી કયો અંક આવશે? બગડ આઠડ 28. 28 પછી કયો અંક આવશે? બગડ નવ્વડ 29. અને તગડે ને મીંડે 30. ત્રગડે ને મીંડે 30. 30 પછી કયો અંક આવશે? તગડ એકડ 31. 30 ને 1 31.
31 પછી કયો અંક આવશે? તગડ બગડ 32. 32 પછી કયો અંક આવે? 33. કયો અંક આવશે? 33. બેઉ તગડા 33. આજે આપણે 33 અંક શીખ્યા. 33 પછી કયો અંક આવશે? 34. તગડ ચોગડ 34. 34 પણ આજે આપણે શીખી ગયા. તમારે ઘરે ખાનાવાળી નોટમાં તમારે 33 અને 34 અંક લખવાનો છે. થેન્ક યુ.